બનાવીશું સરસ મજાનું ચણાના લોટવાળું ભરેલા રીંગણનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી. ચલો આપણે જોઈએ. ભરેલા રીંગણનું શાક જે લોકો પહેલી વાર બનાવે છે એમના માટે ખાસ ટીપ છે. જો તમે આવી રીતે રીંગણને ભરશો તો તમારો અંદરનો જે મસાલો છે તે બહાર પણ નહીં નીકળે અને સાથે સાથે રીંગણને આવી રીતે કુકરમાં બાફશો, હું કહું છું એવી રીતે સીટી વગાડશો તો તમારા જે રીંગણ છે તે આખા રહેશે, ખાવામાં મજા આવશે. સાથે ચણાના લોટ છે તે તળીએ ચોટી પણ નહીં જાય, બળી પણ નહીં જાય અને પરફેક્ટ માપ સાથે. અને રેસીપી આ છે. નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ જોવા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને. સૌથી પહેલાં રીંગણ લેવાના છે. રીંગણ આપણે આવી રીતે જે ભરેલા રીંગણ કરવા હોય તો મીડિયમ સાઇઝના આખા રીંગણ કરવા માટેના લેવાના. રીંગણની પાતળી છાલ હોવી જોઈએ. રીંગણ તાજા લેવાના, લીછા રીંગણ નહીં લેવાના. એ કઠણ હોય છે. રીંગણ થોડા નરમ લેવાના, જેના કારણે અંદર બીજ ઓછા નીકળે અને એ રીંગણની અંદર જે રીંગણ હોય એને આપણે સૌથી પહેલાં ડીટીયા કાઢી લેવાના અને ઉપર અને નીચે આવા બે ભાગ કરી ચેક કરવાનું, અંદર ઈયળ નથી, બીજ નથી. તો હવે આવી જ રીતે રીંગણ લેવાના છે. રીંગણને કટ કરવાના છે, પરંતુ બધા રીંગણ આપણે કટ નહીં કરીએ. એક રીંગણ ખાલી કર્યું, કારણ કે રીંગણમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ વધારે હોવાથી હવાના સંયોજનમાં જ્યારે સંપર્કમાં રીંગણ આવે છે તો બ્લેક થઈ જાય છે. ઓકે, તો પહેલાં આપણે ચણાના લોટનો ભરેલા શાકનો મસાલો કરીએ. જ્યારે કાઠિયાવાડી સ્ટાઇલથી તમારે ભરેલા શાકનો મસાલો કરવો હોય ત્યારે 250 ગ્રામ જેટલા રીંગણ હોય ત્યારે 100 ગ્રામ ચણાનો લોટ લેવાનો. ચણાના લોટની અંદર નમક, હળદર, ધાણા જીરું, મીઠું બધું ઉમેરવાનું. મેં અહીંયા અડધી ચમચી ધાણા જીરું, 3 અડધી ચમચી લાલ મરચું, એની અંદર અડધી ચમચી કશ્મીરી, 2 અડધી ચમચી રેશમ પટ્ટો એવી રીતે ઉમેર્યું. સ્લાઇડથી ખટાશ જે ટેસ્ટ બેલેન્સ કરવા માટે એડ કરી છે મેં અડધી ચમચી ખાંડ અને સાથે ગરમ મસાલો ઉમેર્યા પછી થોડા અમથા લીંબુના ફૂલ જેવા ઉમેરી દીધા. લીંબુના ફૂલ ન ઉમેરો તો આમચૂર પાવડર ઉમેરજો અથવા તો તમે લીંબુનો રસ ઉમેરી દેવાનો. ઓકે, હવે આપણે લસણીયો મસાલો ઉમેરશું તો 2 અડધી ચમચી જેટલું લસણીયો મસાલો જે બનાવીને રાખેલો હતો એ મેં ઉમેર્યો છે. અને સાથે આપણે તેલ ઉમેરવાનું છે. થોડી આપણે કોથમીર ઉમેરીશું, કારણ કે કોથમીર ઉમેરવાથી આ જે શાક હોય છે એનું ટેસ્ટ અને સુગંધ અને સોળમ બહુ સરસ મજાની આવે છે. અહીંયા આપણે 1 થી 2 ચમચી જેટલી એકદમ ઝીણી સમારીને લીલી કોથમીર ઉમેરી દેવાની છે. કોથમીર ઉમેરવાથી શાકના ટેસ્ટમાં ઓર વધારો થાય છે. લસણીયો મસાલો ઉમેર્યો છે ખાંડીને, એની જગ્યાએ તમે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. તો આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આપણે ભરપૂર પ્રમાણમાં 7 થી 8 કળી લસણ અને 2 ચમચી લસણ મરચાંમાં ખાંડીને ઉમેરી દીધું છે. હવે આપણે 100 ગ્રામ જેટલું ચણાનો લોટ છે તો 2 ચમચી તેલ લેવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે સેટ કરવાની છે. ચણાનો લોટ છે એ તેલવાળો બધો જ પ્રોપર થવો જોઈએ, કોરો ન રહેવો જોઈએ. તો આ એકદમ સિમ્પલ સરળ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા શાકનો મસાલો બનીને રેડી છે. બસ આવી જ રીતે તમારે આ શાકનો મસાલો બનાવવાનો છે. આ મસાલાને આપણે તેલવાળો કરી લીધો છે, કોરો કરી આવી જ રીતે એકદમ થોડી અંદરથી ગાંઠ હોય એને આપણે મિક્સ કરવાની છે અને એકદમ સરસ રીતે સેટ કરીશું. રીંગણ બધા જે રીતે મેં તમને કહ્યું એ જ રીતે કટ કરવાના છે. હવે આપણે બધા રીંગણને ભરીશું. સૌથી પહેલાં જે મસાલો હોય ને એ બધો જ મસાલો આવી રીતે અંગૂઠાની મદદથી અંદર ઇન્સર્ટ કરતું જવાનું છે. હાથ હળવો રાખવાનો, બહુ ભીસ દેવાની નહીં. અને આવી રીતે અંગૂઠાની મદદથી બધા મસાલાને દબાવવાનો છે અને પછી હળવા હાથે થોડું પ્રેસ કરો અને પછી વધારાનો મસાલો બધો જ ફરતી આંગળીથી કાઢી લો. જો આ પ્રોસેસ કરશો તો તમારું શાક છે ને એની અંદર ચડશે તો પણ શાકનો જે ભરેલો મસાલો છે તે બહાર નહીં નીકળે. હવે અહીંયા એ જ રીતે આપણે બીજી બાજુ મસાલાને ભરીશું. પહેલાં આપણે આંગળીની મદદથી ભરીશું, પછી અંગૂઠો હોય એની મદદથી થોડું અંદર હળવાથી પ્રેસ કરીશું. બહુ વધારે જે કાપ કર્યો હોય પોળો નહીં કરવાનો, માત્ર આપણે જે મીડિયમ ટ્રાય કરવાની કે બહુ ઓછા કાપમાં આપણે બધો જ મસાલો અંદર ઇન્સર્ટ કરીએ. તો અહીંયા આપણું એક રીંગણ ભરાઈ ગયું છે. આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરી લેવાના છે. તો ખરેખર મિત્રો આજે ભરેલા રીંગણ બનાવો ને ત્યારે તમારે ખાસ આ ટિપ્સ ફોલો કરવાની છે. હવે આપણે આપણા બધા જ રીંગણ તમને કહ્યું એ રીતે ભરાઈ ગયા છે, જોઈ શકો છો. તો જે મસાલો વધ્યો છે બહુ જાજો નથી, 2 ચમચી વધ્યો છે. એનો પણ ઉપયોગ આપણે વઘાર કરતી વખતે કરવાનો. 250 ગ્રામ રીંગણ છે તો અહીંયા મેં અડધી ચમચી તેલ લીધું છે. 2 ચમચી તેલ આપણે મસાલો બનાવતી વખતે એડ કર્યું, અડધી ચમચી તેલ, ટોટલ 4.5 ચમચી તેલ આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું. તો નવી રસોઈ શીખતી બહેનો ખાસ મેઝરમેન્ટ જોઈ લેજો. હવે શાક બને ત્યારે જોજો તેલ નહીં વધારે ઓછું હોય કે નહીં વધારે હોય, એકદમ પરફેક્ટ માપનું તેલ હશે. શાકમાં જો વધારે તેલ હોય ને તો પણ શાક ખાવાની મજા નથી આવતી.
ઓછું તેલ હોય તો પણ શાક ખાવાની મજા નથી આવતી. તેલ આપણે ચેક કરીશું, રાઈ ઉમેરીને તેલ એકદમ ફટાફટ ગરમ થયું છે કે નહીં. એકદમ મસ્ત તેલ ગરમ થાય પછી જ રાઈ ઉમેરવાની. રાઈ એકદમ સરસ ફટફટ સંતળાઈ જાય એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેર્યા પછી થોડી અમથી સ્લાઇડ હળદર ઉમેરી દેવાની છે અને પછી તરત જ આપણે બધા રીંગણ ઉમેરી દેવાના છે. હળદર ઉમેરી રીંગણ ઉમેરવાથી જે રીંગણનો જે કલર હોય છે, રીંગણની કલર એ જળવાઈ રહે છે. રીંગણનો કલર ચેન્જ થતો નથી, જેના કારણે આપણને શાક ખાવાની અને શાક દેખાવમાં બહુ મજા આવે છે. એટલે આ પ્રોસેસ ખાસ કરવી અને 1 મિનિટ સુધી આમ જ આપણે જે આપણા શાકના રીંગણ છે એને 1 મિનિટ સુધી તેલમાં શાંત પડવા દેવાના, જેના કારણે બહુ મસ્ત લાગે. હવે આ શાકને વધારે તમારે ટેસ્ટી કરવું હોય તો અહીંયા અડધી વાટકી જેટલો આપણે લીલા વટાણા નાખવાના છે. લીલા વટાણા નાખવાથી શાકનો જે ગ્રેવી હોય છે ને બહુ મસ્ત લાગે છે. તો જ્યારે પણ તમારે માર્કેટમાં લીલા વટાણા મળતા હોય ત્યારે અચૂક ઉમેરો. તો હવે અહીંયા આપણે જે મસાલો શાકનો વધ્યો તો 2 ચમચી એ પણ ઉમેરી દીધો છે અને તેલમાં જ આવી રીતે શાંતળી લેવાનો છે. ચણાનો લોટ આપણે શેક્યા વગરનો કાચો લીધો છે, જે અહીંયા આપણો ચણાનો લોટ એકદમ સરસ રીતે શેકાઈ જવાનો છે. ગેસની આંચ આખા શાકની પ્રોસેસ દરમિયાન મીડિયમ રાખવાની છે. 2 મિનિટ સુધી એકદમ મસ્ત તેલમાં શાંતળી લેવાનો છે લોટ અને જે ગ્રેવી. હવે અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. રીંગણ પ્રોપર ડૂબવા ન જોઈએ, નહીતર તમારું જે શાક છે એની અંદર રસો વધારે થઈ જશે. 250 ગ્રામ રીંગણ હોય તો અડધો જ ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને હવે તમારે થોડું ઉપરથી લાલ મરચું ઉમેરવાનું, થોડી અમથી સ્લાઇડ હળદર ઉમેરવાની, સહેજ અમથો ગરમ મસાલો અને ધાણા જીરું ઉમેરવાનું. બધું થોડું થોડું ઉમેરવાનું, નમક ન ઉમેરતા, નહીં તો તમારું શાક થઈ જશે ખારું. આ બધી જે વસ્તુ શું ઉમેરે છે કે આપણે જે ચણાના લોટની જે ગ્રેવી થશે એના માટેની આ મસાલા ઉપરથી ઉમેર્યા છે. હવે આપણે હલાવી લેવાનું છે. બસ એકદમ મસ્ત રીતે આપણું શાક છે રસા સાથે અને ચણાના લોટની ગ્રેવી સાથે સેટ થયું છે. જે મસાલો આપણો વધ્યો હતો એની જ ગ્રેવી થઈ જશે. એકદમ મીડિયમ એટલે એકદમ મીડિયમ આંચે માત્ર 1.5 સીટી કરવાની અને જો 1.5 સીટી ન કરવી તો એકદમ બહુ ઓછી આંચે માત્ર 6 મિનિટ સુધી ચડવા દેવાનું છે, સીટી ન બોલે તો. અને સીટી બોલે તો એક આખી અને એક અડધી, 1.5 સીટી, કારણ કે આપણા રીંગણ પતલી છાલના છે, તાજા છે, ફ્રીજમાં મૂક્યા વગરના છે, ફટાફટ ચડી જશે. રીંગણ નરમ લેવાના, ઉપરથી રીંગણ બરછટ હોવા જોઈએ. એવા લેશો તો તમારા રીંગણ મીઠા પણ લાગશે, ચડી પણ જશે. ચડતા રીંગણને વાર લાગશે નહીં. માત્ર 1.5 સીટી થવા દીધી છે. તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે રીંગણનું શાક બનીને રેડી છે. નથી શાક તળીએ ચોંટ્યું, નથી રીંગણ રેબાઈ ગયા. રીંગણ ચડી ગયા છે પણ રીંગણ રેબાણા નથી. તૈયાર કરેલા શાકને આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે. નથી તેલ વધારે, નથી તેલ ઓછું, ગ્રેવી પરફેક્ટ બની છે. રીંગણ નથી રેબાઈ ગયા પણ હા રીંગણ ચડી ગયા છે મસ્ત મજાના. તો આ રીંગણનું શાક ભાખરી, પરોઠા અને બાજરાના રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, દરેક ઋતુના રીંગણ જો આવી રીતે બનાવશો તો મસ્ત રીતે આવું જ શાક બનશે, ટેસ્ટી બનશે. આ કાઠિયાવાડી શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. હા, એક વાત જણાવી દો, રીંગણ તમે લો તો એકદમ તાજા હોવા જોઈએ, તાજા લેવાના, ફ્રીજમાં નહીં મૂકવાના અને પતલી છાલના હોવા જોઈએ. તો તમારા રીંગણ મેં કહ્યું એમ ફટાફટ ચડી જશે, મજા આવશે ખાવાની.